તો ઘઉં ધોણી બનાવતી વખત શું કરવું તમને ખબર ના હોય હું કહી દઉં. ઘઉં ખરા ને રે પહેલાં ઘઉં લેવાના અને એમાં થોડું એક વાટકી લેવાની, એમાં મીઠું લેવાનું અને થોડું પાણી વેળી અને મીઠું બરાબર હલાવી અને ઘઉં ખરા ને એની અંદર મિક્સ કરી દેવાનું બધું શેઠભેઠ, એટલે મીઠું ઘઉંમાં ભળી જાય અને પછી આ રીતે શેકવાનું ચાલુ કરી દેવાનું એટલે આપણી ધોણી તૈયાર થઈ જાય. ધોણીમાં જો કાળીંગળાનો બીજળો હોય ને તો બહુ બેસ્ટ એવો ટેસ્ટ પકડાય, પણ અમે તો ગામડામાં કોઈ કાળંગળો આવતું નહીં કે આપણા જોડે બીજળો છીએ નહીં. જો કે વિસનગર મળી રહે પણ આપણે વિસનગર અમે જ્યાં નહીં કે લાયા નહીં, એટલે આપણે એકલી ધોણીથી કોમ ચલાવી લઈએ. તો ફાઇનલી અમારી ધોણી તૈયાર થઈ ગઈ, તો મુખવાસ કરીએ. તો એક બાજુ વરસાદ ચાલુ હોય બહાર અને ગામડામાં બપોરે આપણે ફ્રી હોય એટલે આ ધોણી ખાવાની બહુ મસ્ત એવી મજા આવે. તો જો આપણે એન્જોય કરીએ ધોણી. હા હા એ હસકા ઉપરા હે ને. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા બપોરના 11 અને હોમો વાઢવાનો તો વાઢી રહ્યા કમ્પ્લીટ. જો અમે ટ્રેક્ટર નાખવાનું ચાલુ કર્યું. આ બાજુ જો એક બાજુ વાઢવાનું ચાલુ હો, એક આ ખેતરમાં ચાલુ હો, એક પેલા ખેતરમાં ચાલુ હો, એક પેણી ચાલુ હો. તો ફેર હોમાં વઢાઈ રહ્યા અત્યારે. હા અમારા અશોકભાઈ ઉપાડીને આવ્યા. તો ફેર હોમાં અમે ઉપડી રહ્યા. આમ ફટાફટ ટાઈમ થયો ને એટલે આમ ગાડીઓ હેઠી કે લઈ લઈ. સાચી શીખર આપણે બેસ્યો રાખીએ, એક બેસ્યો આપણો નાખ્યું. હા એ કોઈ સમજણ નહીં પડતી. હા તો બધું નમી ગયું, આમ જાય તો ખરું. જો કે હોમાં ખાઈ ખાઈને ઉપરથી સોણ લાદેડા ઉઠાયા મોત થઈ જાય. એવું કેવું જશીબા? લાદેડા ઉપાડે એમ હા ને હરી જાય. એ નહીં સોણ ની વાત છે. જો હવામાનનું જોર અમારા ગામમાં ખંડો સણગામમાં ટ્રેક્ટર ભરી ભરી મસ્તી લઈ જાય. જો ચાર માટે જોયું કેવો વાઢ્યો, ભારતનો નકશો બનાવ્યો એવો કર્યો કે ખેતરમાં જો. અને મારો બેટો વાયરો આવે એટલે કેવો લે રાય હયા. હા જોડેકમાં ઝાડ વાયુ એમ થાય કે લેવડો ફટાફટ આપણો આટલું પોસનું કુડેટું ઉપાડી લઈએ. સઠ્ઠું હો સઠ્ઠું ખરું ખરું. જો અમે હેડ્યા રસ્તામાં તમને બતાવું જેટલા જેટલા હોમાં જોઈએ ટ્રેક્ટરને એકા લઈ લઈ. કરો ચાલુ કરો કે આવું હજી જસી આવો ખું ખરું ખરું.
બધા થાકી બેઠા હે હેઠા બ્રેકો છે જ મને બ્રેકો ના હોય અગિયાર વાગે ને એટલે જ ગાયો આવું આગળ કારણ કે ગવાથી પ્રસાદ લઈને પછી હેડ ઘેરથી ત્યાં સુધી રાત નહીં આવે ને એટલે નેડિયું હુકાઈને મસ્ત થયું અને અમે પાછું વરાદ આવશે એટલે પાછું નેડિયું ફરીથી ભરાઈ જાય તમે જોઈ શકો અત્યારે હુકાઈને મસ્ત થઈ ગયું નેડિયું પણ અમે પાછું જો આ બાજુ અંધાર્યો એટલે આયા વગર રહે નહીં અને પાછું નેડિયું ભરાઈ જાય હુકાય ને ભરાય નેડિયું જો હોમાંથી ઠગ ભરેલો ખેતર આ તડકો હતો ને એટલે એકે ડોહો કર્યો નહીં કઈ કે મચ્છરે ફાઈન નહીં આવ્યો બહુ અઢવાની જબરજસ્ત મજા આવી અને તારે હારી આવી કોરો મચ્છર એકે ના કર્યો એટલે સારું થયું અને પવને હાથ તો બહુ મસ્ત એવો જો મોય તડકો કાઢે ને મોય વાદળો લાવો પણ મૂળ પવન હોય ને એટલે સારું કઈડે ના ડોહા અમે જો જોમફળી ચોળી હતી ને કમ્પ્લીટ બહુ મસ્ત એવી ચોટી જઈ હું તમને બતાવજો જોમફળી ફરી જો તમે જોઈએ કહો આ ઉપર આટલેથી પત્તો નવો આવ્યો જો 15 દિવસમાં આટલો વિકાસ કર્યો અને જોમફળીને બહુ મસ્ત એવો ચોટી જઈ ગિલોડીએ પોગરી હો ઓહો પોગડી તો હ કમ્પ્લીટ અરે ના લેબડીને થળો એ ગિલોડીનો અને હોય આ જોમ્બો ભાઈ અરે હા જોમ્બાભાઈ કોણ ખાઈ ગયું એ હઈ હા ટોપ જોમ્બો છે તો બેટી ખાઈ ગયું કો આ રે ખાઈ જઈ આ ગયડી રહી ને રે આરડો આજ હોજુ થોરીઓ ગાલી દી બધા એક મને મળ્યા આમાં આવો લો પી ભલું ત્રણ બે પોવત ને બે હાથ 7 છે હજી બે નહીં આયા બે બંકા આયા નહીં હજુ અમાર જો જે ચિયાય ને એટલે 3 ટાઈમ તો આ કૂતરોનું પાવાનું પહેલા 3 ટાઈમ ખરા ને એ ટાઈમ દૂધ જેટલું દૂધ આવે ને એટલું આ કૂતરોનું જ મેં પી લ્યો
પોડ્યો પલહાર રે જસમાં ઓઢણી રે રોણી પોડ્યો પનહાર રે જસમાં ઓઢણી રે રોણીને સપનો આયો રે જસમાં ઓઢણી રે રોણીને સપનો આયો લ્યા જસમાં ઓઢણી રે બળ્યો તારો પાટણ વાળો દેશ રે જસમાં ઓઢણી રે મળ્યો તારો પાટણ વાળો દેશ રે જસમાં ઓઢણી રે પાણી વિના પૂરામ રે જસમાં ઓઢણી રે પાણી વિના પુરા